आइए गाने वाली आज आनंद नो दिवस आनंद आनंद में आनंद તમારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે. મહારાણા પ્રતાપ જેવો આવે છે પણ થોડી ખામી. શેની ખામી છે? હાથમાં ભાલું નથી. ભાલું રાખતો તો સમયને વર્તી ગયો. આપણું ભાલું આપણને કોક અડાડી દીધું ને રહોડામાં થપ્પા મારીને મૂકી પણ દીધા. તમારી મુસુનું કટાપ મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ જેવો આવે છે. બાજુની મુસ ઠેડાઈ ગઈ. આ બાજુ ઠેડાઈ ગઈ છે ને. એક દી ગુંદાનું આથણું ખવાઈ ગયું. આ બાજુ કેમ વળ ખાઈ ગઈ? વડ ઉપર વડ ખાઈ ગઈ. એક દી કેડાનું આથણું ગોપાવાઈ ગયું. બગી મને ઓળખો. હે બાપુ ઓળખો આને ઓળખો. આ તણે ગગીઓ આવી બાપુ. હે કવિરાજ આ તણે ગગીઓ આવી. એ હે બાપુ આ ગગીઓ આવી કોની છે? સૂર્યાબાનું આવતા ને. હા 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 કચેરીમાં સૂર્યાબાનું આવતા ને. આ ત્રણે ત્રણ દીકરીઓ એની છે. ઓલા સૂર્યાબાનું આવતા હા. આ એની દીકરી છે. વાંધો નહીં કવિરાજ તમે બેહો. અને આ દીકરીઓને જ બધું પૂછી લેજો. હું પૂછી લઉં. હવે તમે અહીંયા કચેરીમાં કાઈ તું દખલગીરી ન કરતો. તમે કહુંબા મીઠા કરો. તમે મહારાજ કહુંબા મીઠા કરો. હે બેટા તું સૂર્યાબાનું દીકરી છો? હા અંકલ. તો તું આવીને તાર બાકાનું આવી બેટા? તારી માં. હા તારી માં. મારી માં. એ બેટા પેલા તો ઈ તું ક્યાંક રોતી હતી, ડાન્સ કરતી હતી. અરે મારી માએ શીખવાડ્યું સંગીતમાં રહેવાનું, સંગીતમાં બોલવાનું, સંગીતમાં ચાલવાનું, સંગીતમાં હસવાનું, સંગીતમાં જમવાનું. જીવન શાબાશ. આખું જીવન આખું જીવન તારું સંગીત ને સંગીત, સંગીત ને સંગીત ને સંગીત. એટલે તાર બા મરી ગઈ? મારી માં ગુજરી ગયા. હું ભાવ આવી? એ ગુજરી ગયા એટલે મરી ગયાનો ભાવ નો આવે. ઓહો તારી બાના હું વખાણ કરવા આ જુનાગઢ ની અંદર કચેરીમાં ગાવા માટે આવતી. એક એક કિલો પગમાં ઘૂઘરા બાંધ્યા હોય એવી ફૂદડી ફરે, એવી ફૂદડી ફરે. ફૂદડી ફરતી ફરતી તેદી માં તારી માં નીંદર કરી લેતી. અદા એક પણ હોતી એવી. ઓહો તારી માના હું વખાણ કરવા. તારી માં સંગીત ગાતી અને હું રૂપિયા દેતો. બક્ષિસ ઇનામ. તારી માં તો ગઈ પણ મારા ઘરને પોતું મારતી ગઈ. એ તો રાજમાં પોતા કરવા આવતા. તો સંગીત થવા દયો. હેઠો બેસે સાનો મુનો. ખોડિયારમાં નું ભજન થવા દે. ખોડિયારમાં ભજન નો આવે. દાતાર પીર નો ગરબો થવા દે. ખવાલી આવે. આ તો તને ફાવે ઈ થવા દે. આલે પૈસા આલે, પૈસા આલે. આલે પૈસા. પૈસા નો લેવાય કેમ કે હવે તમે કાકા સમાન ગણાવ. હા ઈ કાકા સમાન ગણાવ. એટલે મારા નો લેવાય પણ ડાયરામાંથી જ લેવાય ને. ડાયરામાં કોઈને મોજ આવે. અમારી ત્રણે દીકરીઓ ગાવા માટે આવી છે. બોટાદના કલાકારો અમારે બળવંતભાઈ, ત્યાર પછી અમારે સંદીપભાઈ, ત્યાર પછી અમારે કણભાઈ, આશીષભાઈ. તો આજ ત્રણે કલાકાર જોવા આવ્યા છે. તો કોઈને મોજ આવે તો ઊંચો હાથ કરીને મને બોલાવી લેજે. હું હાવ ફ્રી જ છું. अरे साजन साजन में करा ભાઈ 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 હજી તો વાત નહીં, ખાલી શરૂઆત છે. નિલેશભાઈ, અમારે સંદીપભાઈ બોટાદના કલાકાર, તેમજ બળવંતભાઈ, તેમજ અમારે આશીષભાઈ, આ ત્રણેય ત્રિપુટી જોડીને અમારે નાગુનાના મહેમાન ડીકે ભાઈ જોવા આવ્યા છે. એમના તરફથી 101 રૂપિયો શરૂઆત. ભાઈ 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 આ બોટાદ, આ બોટાદ. साजन साजन में करूं साजन मारो जीव चढ़ी. ए साजन लखाऊं में तो छूट ले. જો જો ओ मैं तो वाचू घड़ी घड़ी. ઓ મેં તો વાંચું રે ઘડી ઘડી.
ઓ હું તો વાંચું રે ઘડી ઘડી અને અરે છોરા જો છોરી જો અરે હો છોરા જો જો ઓય બિલી બનાની હરી લીંબોડી એ મને કડવી ને મીઠી લાગે એ શંકરિયા રે મોમા મોમા જો મમા જો એ પાટલિયા રે છોરા એ છોરા એ લીંબોડી ખવાની મને લાઈ દે છોરા કેવા એ શંકરિયા મોમા જો એ લીંબોડી ખવાની લાઈ દે એ હા. લાઈ દે એ ન હો રે મમા અરે હા મમા એ આંબે બેઠી કોયલ મમા એ મીઠું મીઠું બોલે રે અરે હો છોરા શંકરિયા મમા મારે નણદ લવીના તારી લીંબોલી ખવાની મને લાઈ દે છોરા આ કલાકારો આ શાબાશ બાપા હા ભાઈ જોજો આ ધના મામા આ અમારે રબારિકા વાળા ધના મામા. હાર બારિકા ભાઈ ભાઈ અમારે રબારિકા ગામના બે એ અને અરે મોમા અરે હો મોમા એ હો એલી મોડી થાતારી મામા ઓ મામા ઓ મામા એ હો લીંબોડી ખાતા રે મામા ઢીકલ લીલ જાણી રે એ લીંબોડી ખાતા રે મામા એ મામા ઢીકલ લીલ જાણી લલકારી 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 અરે હો મા એ પાતળિયા થોરા શંકરિયા મોમા ખાતા રે લીંબોડી ખવાને લઈ દે હવે સડકે હાલો છોરા છોરા એ છોરા સડકે હાલો ભાઈ અમારે અરલાના મહેમાન કરીમભાઈ જેવા આવ્યા છે 201 રૂપિયો ત્રણેય ડાન્સર ને ભેટ આવે છે ભાઈ જો બધા ઓ સડકે હાલો
હાલું હાલું જામનગર ના મહેમાન હિરેનભાઈ ફળતું આ ત્રણેય ને નિલેશભાઈ 2001 ની ગોર આપણે હાલું કટોરા સડકે સડકે મારું જાબુ તંત્ર જાબુ સંભલ તું અરે હો છોરા દરિયા મોમાં જો મમા આકલિયા છોરા અરે નાચી રે મીરા ઓ નાચી રે ઘુંઘરુ બાજ મીરા નાચી રે પગ ઘુંઘરુ બાંધવીરા નાચ દે ભાઈ બને ચાલો બાપુ તરફથી એ 500 ને 1 રૂપિયા હા એક રેશમી સૂટ હા અને જમવા માટે રાજના રસોડે આવી જાજો થારી વાટકા લેતી આવજો રાજમાં છે પણ ધોવા વાળા મારી સિવાય કોઈ નથી એટલે હો અને તું હું આપીશ મારા તરફથી એક ઘડિયાળ લઈ જા લાવો લાવો સાવ નવી છે પણ લગરીક વાંધો છે સુપટો નથી કાચ નથી બધુંય છે કાંટા નથી છે ખાલી મોગરો છે મશીન નથી એવું ન હોય તો આવજો આવજો તાતા આવજો બાય બાય બાપુ ઇનામના આશીર્વાદ પૂરા થયા પ્રધાનજી આજે આ કવિરાજ આવ્યા છે એને જે કાંઈ ફીરનું હોય આપી દો અને આજની કચેરી બરખાસ્ત કરો. ચાલો જય માતા જય માતાજી, જય માતા. એ પાપા પગલીને એ નાની નાની ડગલી પાપા પગલી અને નાની નાની ડગલી એ હરખે ઝુલાવું તને એ હરખે ઝુલાવું તને ઝૂલો નાના બા એ હલુ લલુ હાલ રે ઝૂલો મારા એ ખમા મારા સમલ દે મામા
ભાઈ નવઘણની વધારે અમારા ઢીંગલી બેનો પેલાય 200 રૂપિયા આપ્યા અને બીજા 100 રૂપિયા અમારે દીકરી બેન છે ને બાપા બાપા કહેવત છે ને કે દીકરા કરતા દીકરી ભલી રાખે બાપનું નામે 3 પખા તારે માવતર મોહર ને પિયર અમારે નાની એવી દીકરી તરફથી 100 રૂપિયા આપે છે બાપા 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 અમારે બાંગાનો ડાયરો મારા કૈના બાપા જોવા મને બધે અમારે દિનેશભાઈ આ હાલડાની અંદર તમને નવઘણના હાલડાની અંદર તમને સોનેરના પત્રમાં અમારા દિનેશભાઈ અમારે 100 રૂપિયા આપે છે બાપા બાપા છાબાશ કદરદાની ડાયરો છાબાશ એ આંગણા સોહાવો ને આ તોરણ બંધાવો કંકુ કેસર ના રૂડા સાથિયા પુરાવો એ આંગણીએ રાખીને હો આંગણીએ રાખી આ દુગની રખવા એ હલુ લલુ હાલ રે દિલો મારા હમા તમને સોમલ કે ઢોલ વાગી રહ્યો છે અરે આ શું મારો મારો ના પ્રકાર બા સાહેબ બચોલિયા હોય તો જલ્દી ભાગો બા સાહેબ અરે મારી વાલકી દાસી ઉતાવળા પગે અને આવવાનું કારણ જલ્દી બોલ વાલકી બા સાહેબ કે તો મારી જીભ નથી ઉપડતી બા સાહેબ જલ્દી ભાગો નહીં દાસી મારી વાલકી કોઈ સત્ય કહે આ તારી જીબાન કેમ નથી ઉપડતી બા સાહેબ પાટણથી મુરા સોલંકી આવ્યો અને જુનાગઢમાં ખેરો ગાલ્યો બા સાહેબ પછી શું થયું બા સાહેબ એમાં યુદ્ધમાં મારા મહારાજા કામ આવી શું તારા મહારાજા કા બા સાહેબ વાતું કરવાનો વખત દાસી પારે થયું દાસી અરે દાસી જો ભાઈ નવઘણ અત્યારે 6 મહિનાના છે તું લઈ અને હલ્દી થા સામે હલ્દી જીની અંદર આડીદર બોડીદર કરીને ગામ છે ત્યાં મારા જીભના માનેલા કોણ કે મારા દેવાજ પટેલ મારા ભાઈ હું એમની પાછળ સતી થાવ છું શું કહ્યું બા સાહેબ તમે સતી થાશો તો કુમાર રા નવઘણનું શું થશે અરે કુંવર રા નવઘણ આજ મારો ભાઈ એને આશરો આપશે તું આને લઈને જા જાજી વાત કરવાનો બહુ ટાઈમ નથી નતર સામે જે ફોજ આવે છે આ મારી નાખશે દાદાશ્રી હું તમને વચન આપું છું કે આ વાલબાઈના પંડમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી કુમાર રા નવઘણનું ભાર પણ વાકો નહીં થાય હું જાઉં છું બા સાહેબ જલ્દી ચાલે તરફ મારો મારો પોકારો થઈ રહ્યા છે હું જાઉં છું બા સામે મુટાજ સોલંકીની ફોજ આવી રહી છે ભાઈ નવઘણ નાના છે ત્યારે અને ગીરમાં અત્યારે મારા ભાઈ કોણ કે જીભના માનેલા દિવત બોદર આજે ને જરૂરી ને આશરો આપશે તો હવે મારી જીવની શું કામ છે એની પાછળ હું સતી થાઉં અગ્નિર દેવા જાગો એ ઉઠો ભોગ લેવા સત્યને પ્રકાશે જાગો અગ્નિર દેવા તમે આજ ફોજ આવી જશે હે પતિદેવ તમારી પાછળ હું આવું છું અગ્નિર દેવા જાગો એ
પ્રકાશે જાગો અગ્નિ રે જય અંબે જય અંબે ચારે તરફ મારો મારો પોકારો થઈ રહ્યા છે. ગઢની બહાર કઈ રીતે નીકળું? હે પરમ કૃપાળુ પરમાત્મા, ક્યાં જાઉં, કોને જઈને કહું? આ શું મારા દિલના લૂછનાર આજે કોણ છે? ભૂખ્યા કે જમ્યા એ પ્રશ્ન પૂછનાર પણ કોણ છે? બાર પડે માથી બંધનમાં લલાટ ફોડી કીધી રાખ. હિન્દુ સમાજને પૂછું છું કે કહી દો આમાં કોનો વાંક? પણ જ્યાં ભાવિ ભૂલાવતું હોય ત્યાં દોષ કોને જઈને દેવો? હે મુરલીધર મહારાજ, મેં વચન આપ્યું છે, પણ ગઢ કિલ્લાની બહાર કઈ રીતે નીકળું? ચારે તરફ મુડરાજ સોલંકીના ઘોડે સવારો ફેરા પડી રહ્યા છે. કઈ તરફ જાઉં, ક્યાં જાઉં? દયા કરજે દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. હે મુરલીધર મહારાજ, મેં વચન આપ્યું છે, પણ અરણીધર મોડીધર ક્યારે પહોંચીશ? બાળકની રક્ષા તું કરજે, બાળકની રક્ષા તું કરજે. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. समय बलवान है, समय बलवान है, नहीं पुरुष बलवान. काबे अर्जुन नूटियो यही धनुष यही बाण. दया करजे विघन हरजे बाळकनी रक्षा તું કરજે. અમારે લાલપુરના મહેમાન જયેશભાઈ તેમજ અમારે હિરેનભાઈ તેના તરફથી આ વાલભાઈ વડારણના પાત્રની અંદર અમારે ભાઈ શ્રી બળદેવભાઈ વ્યાસ, જો કે કડીકલોલ ઉત્તર ગુજરાતમાં એનું ગામ છે, પણ છતાંય અભિનય બહુ સારો છે, જોવા જેવો. એટલે 1000 રૂપિયાની ઘોર આવે છે. ભાઈ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. નબળા હૃદય ના હોય તે નબળા હૃદય ના હોય તે લાલચ માં લપટાય છે. મને પડે ઠોકરો ઉપર ઠોકરો, પડે ઠોકરો ઉપર ઠોકરો, પણ સત્ય કઈ સમજાતું નથી. કોઈ માનવી કોઈ કારણ વિના કોઈની દયા ખાતું નથી. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. દયા
કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. ઈશ્વર તારી કળા છે ન્યારી. અમારે ગંગાથી વિઠ્ઠલભાઈ જેવા પધાર્યા છે. 101 રૂપિયા અમારે બળદેવભાઈ વ્યાસને મોજના આવે છે ભાઈ ભાઈ. ઈશ્વર તારી કળા છે ન્યારી. રંગ ને રાય બનાવે છે. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. દયા કરજે વિઘન હરજે. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કર. મારું ના પોકારો થયેલો છે પણ આ શું મધરાત્રિના 3 સમય વીતી ગયા છે. સામે થયું અજાણ્યો યુવાન અજાણો જણ આ તરફ આવે છે. લાય હું છુપાઈ જાઉં અને રાજકુમારને મારા પાલવના છેડામાં છુપાવી દઉં. કદાચ આ વાતની જાણ થશે તો લાવ મને છુપાવી જવા દે. કાળિયા ઠાકર, કારણ કે આજ રૂખીનો દીકરો જુનાણાના દરબારગઢની માલિકો આવતા આજ ભણકારા વાગી રહ્યા છે. પાટણ પોતી મૂળરાજ આજે અમારા મહારાજની યુદ્ધની માલિકો મોતને ઘાટ ઉતારે છે. હે દાદા, હે ગરવા ગિરનાર, આજ અમારો ગરીબનો બેલી અમારો અન્નદાતા આજ અમારા હાથમાંથી વિયો ગયો. અમને ખમા કેનારો આ જગતમાં અમને નહીં જડે, પણ મારી ફરજ છે કાયમી માટે નોકરીની. 4 પોરની નોકરી, 4 પોરની નોકરી કરી મારા ઘરનું ગુજરાન ચલાવું છું. અને હું જાતનો એક કહેવાય રૂખીનો દીકરો, મારું નામ ભીમડો. જુનાગઢની માલિકો જ્યારે એક નજર કરું છું, પાટણપતિ મૂળરાજના માણસો ખુલ્લી હથિયાર લઈ રખડી રહ્યા છે. શું થશે? હે ગરવા ગિરનાર, આજ અમારા અન્નદાતાનો ખ્યાલ કરજે. ચાલ મારી નોકરીની મારી ફરજ પૂરી કરું. 3 બોરની નોકરી ચાલુ છે ને કોઈ બાયમાણા કોણ હશે જે હોય તે, પણ ચાલ એને પૂછવા દે. નહીં, બાય માણસને પૂછીશ તો કે હા એક બજાર સાફ કરવા વાળાની આ મારી એની તપાસ કરવી છે. નહીં, કોણ ભાઈ ભીમડા તું? બેન વાલભાઈ, મારા વીરા. હા બેન, મતરાતના સમય 3 પ્રહર તો વીતી ગયા. બેન. તું શું કરીશ ભાઈ? અરે વાલભાઈ, કારણ કે હું તો એક નાનું વરણ અને આજ ભીમડો જુનાગઢની બજારો સાફ કરું છું બેન, મારી ફરજ બજાવું. પણ બેન, આ સાળીની હેઠે કઈ હેંગરું છે બેન, શું સંતાડીને મારે રાખશે બેન? એ તો ભાઈ નહીં નહીં ભાઈ, આ તો સોમલદેવ પરમારના પિયરમાંથી પોટલું આવ્યું છે, એટલે પિયર પોટલું હું પહોંચાડવા જાઉં છું. મને થોભી દે વાલભાઈ. સોમલદેવ પરમારના પિયરમાં આજ પોટકું દેવાને માટે જાસ બેન. હે મારી બેન વાલભાઈ, નજર તો કર. ત્યારે કોર પાટણપતિ મૂળરાજના માણસો પેરો ભરી રહ્યા છે, અને આ તું છુપાવીને જાઈશ ને તો તારી ઊંડી તપાસ થાય બેન. મને જોવા દે, અને મને જોવા ન દે
તો તારા ભાઈ ભીમડાના સોગંદ ભીમડા તે ભારે આકરા સોગંદ કીધા ભાઈ મારા પાલવમાં બીજું કાંઈ છુપાયું નથી પરંતુ આ જૂનાગઢનો જળહળતો દીવો તે જળહળતો રાખવાને માટે મહારાજા કામે વહી ગયા મહારાણી પણ સતી થયા છે પણ મેં વચન આપ્યું છે એટલે રાજકુમાર નવખણને અમારા પાલવના છેડામાં છુપાવ્યો. અરે વાલભાઈ વિચાર તો કર 900 પાતના ધણીને તારા પાલવ હેઠે રાખી અને તું આજ જૂનાગઢની બજારમાં નહીં નીકળીશ કે બે કારણ કે પાટણપતિ મુળરાજ એના માણસો ચારેકોર પેરો કરી રહ્યા છે અને રાજયાસના વંશને એવો જાહેર કર્યું છે નગારે ઘા દીધો છે અને ઢોલો વગડાવી કેવરાવ્યું છે કે આજ પાટણપતિ મુળરાજનો એવો હુકમ છે કે રાજયાસનો વંશ વેલો હોય ને તો મને જાણ કરો એના રાય રાય જેવા ટુકડા કરો બેન કહેવતમાં કીધું લાખો મરો લાખોનો પાલનહાર કદાપી બેન ન મરો ભાઈ ભીમડા હા બેન હું પણ એ જ કહું છું વીરા કે ચારે તરફ મારો મારો ના પોકારો થઈ રહ્યા છે ચારે તરફ મુળરાજ સોલંકીના વાવટા ફરકી રહ્યા છે ઘોડેસવારો પેરા ફરી રહ્યા છે ભાઈ ગઢ કિલ્લાની બહાર કઈ રીતે નીકળું મને કોઈ ઉપાય બતાવ ભીમડા બેન દુઃખ નો લગાડીશ એક વાત છે જો તને ઘરે ઘૂંટડો ઉતરીને તારા ભાઈ માથે ભરો હોય તો વાત કરું બેન કહે મારા વીરા આમાંથી બચવાનો ઉપાય બતાવ ઉપાય એક જ છે વાલભાઈ જે મારો આ ટોપલો છે ને કચરા ભરવાનો ટોપલો એ નવખણ ભાઈ ને એમાં મેલી દે અને માથે હું કચરો નાખી મારા માથેથી ભરી બજારમાં હાલ્યો જાય મને કોઈ બતાવશે નહીં બેન અને આજ ગઢની બહાર નીકળી આ તારે ભાઈને ક્યાં મેળવા જવાનો છે બેન ભાઈ અડીધર બોડીધર જે દેવાય કોદર છે એ સોમલદેવ પરમારના જીભના માનેલા ભાઈ છે તો ત્યાં હું થાપણ તરીકે સોંપવા જાઉં છું ભાઈ બેન વાલભાઈ એ ગરવા ગિરનારની આપણી માથે મેર છે બેન ચિંતા ન કરીશ મારા દેહની આહુતિ આપી દે પણ નવઘણ ભાઈનો વાળ વાકો નહીં થવાનો બેન મોઢું નું કઈ સામે પાટણપતિ મુળરાજના માણસો પેરો ભરી રહ્યા છે મારા ટોપલાની માલિકો નવઘણ ભાઈને મેળ દે માથે હું કચરો નાખી માથે લઈ અને ગઢની બહાર નીકળી આળીદર બોડીદરના માર્ગે સીમાડે હું તારી રાહ જોઉં છું વાલભાઈ ભાઈ ભીમડા ગઢ કિલ્લાની બહાર નીકળીશ તો પહેલા તું બહાર નીકળી જાય તો મારી વાટ જોજે કદાચ જો તારા પહેલા હું પહોંચી જઈશ તો હું તારી વાટ જોઈશ જોજો હો ભાઈ વિશ્વાસઘાત બે મહાપાપ દગો ન કરતો ભાઈ વાલભાઈ ગમે એમ તો આ ભીમડો છે ને જેનું અનાજ ખાધું ને એનું કદાપી ખરાબ નહીં કર્યું મારા દેહની આહુતિ આપી વાલભાઈ નવખણ ભાઈની ચિંતા ન કરી હે મુરલીધર એક દિવસ સોનાના ચોલે ઝૂલતો એ રાજકુમાર આ ભીમડા ભંગીના ટોપલામાં કઈ નહીં સમયની બરિયારી છે ભલે ભીમડા વાલભાઈ કિલ્લાની બહાર નીકળું છું, તારી જલ્દી વાત નીકળી કરીશ, જા ભાઈ. ઉપર ચિંતા ન કરી બેન આ વાત તું જાણ હું જાણું મુરલીધર મહારાજ જાણે અને ચોથા કાને વાત જાય તો ભીમડા નહીં વાલભાઈ જા વાલભાઈ પાટણપતિની મૂળરાજના માણસો તને ન દેખે ને એ પેલા તું અહીંથી નીકળી જા હા જા હે હા હે ગરવા ગિરનાર સમય આજ કેવો ભીમડાને મળ્યો છે આજ મને આજ ઉપકારનો બદલો દેવાનો સમય મળ્યો છે ગરવા ગિરનાર આજ દયા કરજે નવખંડને ભાઈને આજ સીમાડેની બહાર મને પહોંચવા દેજે હે ગરવા ગિરનાર કાળિયા ઠાકર મારી રાત લાગજે જય ગરવા ગિરનાર ગઢ કિલ્લાની બહાર તો નીકળી છું પણ ભીમડો કેમ દેખાતો નથી શું આ વાતની જાણ કરી દેશે નહીં મારો આત્મા ના કહે છે ભીમડો જરૂર મારી વાટ જોશે પણ હજુ સુધી કાન આવ્યો કોણ જાણે ક્યાં રોકાયો છે ભીમડા ભીમડા
વાલભાઈ નવઘણ ભાઈને હિમખેમ આજ હિમાલય સુધી પહોંચાડ્યા છે બેન. હવે બેન વાઈટ નો દે પાછળ પાટણપતિ મૂળરાજના માણસો ઘોડેસવારી બાગડધામાં પાછળ હલાવે છે બેન. તું આથી જા જલ્દી નવઘણ ભાઈને લઈને આલીદર બોડીદરને માર્ગે વહી જા બેન. ઉભો રે ભાઈ ભીમડા, આ જગતમાં કોઈએ ના કર્યું હોય એવું તે કામ કર્યું છે વીરા. મહાન બેન અટાણે તો મારી પાસે કાંઈ નથી, પણ જેથી જૂનાગઢની કચેરીની માલકોર આવીશ તેથી તું માગીશ. અને જો વાલબાઈ નું માથું માગે અને જો માથું ન દઉં તો વાલબાઈ વડારણ કરી જાવ. અરે વાલભાઈ ભલે અમે ગરીબ લિયા ટકનું લઈ આવીને ટકનું ખાઈ છે ને બેન, અને આજ લાખોના પાલનહાનું અનાજ રૂવે રૂવે ભર્યું મારી બેન. મારે કાંઈ જોતું નથી વાલભાઈ, કીધું ને બધું આવી ગયું બેન. નહીં ભાઈ નહીં, મારા વીરા તારા જીવનના નિર્વાહ માટે તો માગ. હીરા પના પોખરાજ માં તારા જીવન માટે માગ, તારા નિર્વાહ માટે માગી લે ભાઈ. નહીં બેન, કારણ કે આજ જુનાગઢની બજારો વારી મારા ઘરનું ગુજરાન ચલાવું છું ને બેન, મારે કઈ જોતું નથી મારી અરે બેન. મારા વીર માગી લે. હાથે તે માથાના દાન દીધા હોય એટલું કામ કર્યું છે વીરા. અને એક દી જુનાગઢમાં આવજે, જો તને હોને નો મઢી દઉં તો વાલબાઈ વડારણ કરી જાવ ભાઈ. અરે વાલભાઈ આજે મોટી લાલચ આપીશ નહીં બેન, અમે તો નાનું વરણ, અને આજ મોટી લાલચમાં અમે ન ફસાય બેન. કારણ કે માટે તું બહુ હઠ કરે છે ને બેન, માગવાનું કેસ ને. હા ભાઈ માગ. તો વાલભાઈ મારે તારી પાસે એક વચન જોઈશે, વાલભાઈ મને વચન આપે. ભાઈ હા મારા વચન ઉપર તને વિશ્વાસ નથી? અરે વચન આપું છું તને, વિશ્વાસ હૃદયમાં રાખજે. કલ્પનાઓ શ્રી હૃદયની સર્વ કાઢી નાખજે. માગ વીરા જો વાલભાઈ વડારણ મને વચન આપતી રહી તો બેન બીજું કાંઈ જોતું નથી વાલભાઈ. તારા ભેટમાં કટાર રહીને એ આજે મને દઈ દે. ભાઈ ભીમડા તે માગી માગીને કટાર માગ્યો ભાઈ. હા બેન માગી લે. હીરા પના પોખરાજ માગ, કટારમાં તારે શું છે ભાઈ? નહીં, મારે જોઈ તો મારી વાલબાઈ મને જો વચન આપ્યું તો મને કટાર આપી દે બેન, અને મારે બધું જ આવી ગયું. ભલે ભાઈ મેં તને વચન દીધું છે, અને આ કટાર તો મારા રક્ષણ માટે છે. અહીં ધરબોડી ધર જાવું છે, પણ લે વચનમાં આ કટાર તને આપું છું ભાઈ. આ વચનની માલિક વાલબાઈ મને કટાર આપે ને, લે વાલબાઈ. વાલબાઈ મેં જે કર્યું ને બેન બરોબર કર્યું છે બેન. હા બેન ભાઈ બેના હેડ તું આટલા જતા ગીરા. બેન આપણા લેણ દેણ પૂરા થયા, અને આજ કટાર મેં ખાઈને મારો આત્મ શા માટે ગુમાવ્યો બેન? સાંભળી બેન, કારણ કે આજ પાટણપતિ મૂળરાજ 5 પૈસાની લાલચ આપીને અમે નાનું વરણ્યા બેન. 5 પૈસાની લાલચમાં અમારા મુખ ઉઘડી જાય, કદાચ અમારા મુખમાંથી એમ કહેવાય જાય કે રા વ્યાસનું સંતાન રા નવઘણ આડીદર બોડીદર દેવાય તો આપણને મેલવાને માટે વાલબાઈ ગઈ ને તો બેન જુનાગઢનું પતંગ. હે મુરલીધર મહારાજ, એક જીવનો માનેલો ભાઈ આવું કામ કરીને પોતાના પ્રાણના સમર્પણ કરી દીધા. તને છે ભીમડા ભાઈ, કારણ કે રા નવઘણને ઉગાડનાર તું છે. ગઢ કિલ્લાની બહાર નીકળી અને હવે હું અડીતર બોડીતર ગઈશ, પણ ઈશ્વર તારી કળા કેવી છે. ભાઈ અમારે બેરાજરા સરપંચ જમનભાઈ જોવા માટે બધાયરા. ભીમડાના પત્રમાં અમારા મંડળના નાયક હરેશભાઈ તેમજ અમારે બળવંતભાઈ આ જોડીને 200 રૂપિયા મોજનો આપે છે. મારા બાપલિયા કલાની કદર કરતા રહેજો, ઊંચો વાત કરજો મારા બાપલિયા, જ્યાં મોજ આવે ત્યાં. રાવ નવઘણને લઈ અને અડીતર બોડીતર જાઉં, પણ ઈશ્વર તારી કળા તો ન્યારી છે. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની છે વિજ્ઞાની. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની છે વિજ્ઞાની. પથ્થરમાં પણ પ્રાણ જીવે ને બંધ
શ્રીફળમાં પાણી ઈશ્વર તું પણ છે વિજ્ઞાની છે વિજ્ઞાની જનની ઉદરમાં જીવ જીવે ને વાયુ ક્યાંથી લેતા પૂછી જો ને કોરાન ભરમાં શશી રવિ તું સર જાવે તું સંહારે રહે ન કોઈ વાત થાની ઓ ઈશ્વરી તું પણ છે વિજ્ઞાની છે વિજ્ઞાની ઈશ્વર તું પણ છે વિજ્ઞાની છે જલ્દી હરણી ધન બોડી ધન મને